એક ખેડૂત હતો, એને 3 દીકરા, પરંતુ ત્રણેયમાં સંપ મળે નહીં. દાડો ઉગ્યા વગર રહે તો 3 જણા લડ્યા વગર રહે. ખેડૂતને દીકરાઓની ચિંતા પેઠી. એને થયું, મારા મરી ગયા પછી છોકરાઓમાં સંપ નહીં રહે તો ભારે થશે. રર્યું કર્યું બધું દૂધ ધાણી કરી બેસશે, જુદે જુવારું કરશે. એકલા પડશે તો ઘરનો મોભો નહીં રહે, ઘરનું બર ઘટશે. કારે કરીને ખેડૂત મરણ પથારીએ સૂતો. પિતાને મરણ પથારીએ જોઈ દીકરાઓ ગરગરા થઈ ગયા. એમનું હૃદય કાંઈ કૂણું બન્યું. એમને થયું, આખો જન્મારો તો બાપની શિખામણ માની નથી, હવે અંતકારે તો એમની શિખામણ માનીએ. આ વિચારે તેઓ પિતાના ખાટલાની નજીક જઈને બેઠા અને કહેવા લાગ્યા, પિતાજી, આખો જન્મારો અમે તમારી શિખામણ નથી માની. આપના આ અંતકારે અમને સદબુદ્ધિ સૂજી છે, માટે તમારી જે છેવટની શિખામણ હોય તે કહો, અમે તે માથે ચડાવીશું. દીકરાઓની શુદ્ધ દાનત જોઈ ખેડૂતનું હૃદય પુલકિત બન્યું. પરંતુ આ વખતે એ જુદી જ રીતે દીકરાઓને શિખામણ દેવા માગતો હતો. એણે દીકરાઓને ઘરમાં જેટલી હતી તેટલી લાકડીઓ પોતાની પાસે લાવવા કહ્યું. 3 દીકરાઓ ઉપડ્યા અને જોતજોતામાં ઘરને ખૂણે ખાંચરીથી 20-25 લાકડીઓ લાવીને પિતા આગળ ઢગલો કર્યો. પછી ખેડૂતે એમને આજ્ઞા કરી, જુઓ, આ લાકડીનો તમે એક ભારો બાંધો. દીકરાએ તેમ કર્યું. પછી ખેડૂત બોલ્યો, હવે તમે દરેક જણ વારાફરતી આ ભારાને તોડો. તો 3 દીકરાઓએ વારાફરતી લાકડીઓના ભારાને હાથમાં લીધો. દરેક જણ ભારાને તોડવા ઘણોએ મથ્યો, પણ એ રીતે ભારામાંથી એક પણ લાકડી ભાંગી શકી નહીં. પછી ખેડૂતે આજ્ઞા કરી, હવે ભારો છોડી નાખો અને એક પછી એક લાકડી ભાંગો. તો ભારો છોડી નાખવામાં આવ્યો. 3 દીકરાઓએ થોડી જ વારમાં એક લાકડી હાથોહાથ લઈને તડ દેતી ભાંગી નાખી. આટલું થયા પછી ખેડૂતે કહ્યું, હવે તમે મારી વાતનો સાર સમજ્યા ને? જો લાકડીના ભારાની માફક તમે અંદર સંપીને રહેશો તો તમારું બળ ઘણું વધી જશે અને કોઈ તમારા બળને તોડી શકશે નહીં. પરંતુ અંદર ઝઘડા કરીને ભારામાંની લાકડીઓની જેમ છૂટા પડી જશો તો તમારું બળ એકદમ ઘટી જશે અને જોતજોતામાં તમે ન હતા થઈ જશો. 3 દીકરાઓએ વાતનો મર્મ પોતાના હૃદયમાં ઉતાર્યો અને ત્યાર પછી સંપીને રહેવા લાગ્યા. સંપ ત્યાં જંપ.